નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન મામલે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની 24 જુલાઈએ દેડિયાપાડા મુલાકાત લેવાની જાહેરાત બાદ ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે। ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપ નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેડિયાપાડામાં આદિવાસી સંમેલન યોજવાથી ચૈતર વસાવાને જામીન મળશે નહીં। મનસુખ વસાવાએ આપ પર સીધો આરોપ લગાવ્યો છે કે કેજરીવાલને કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ। અધિકારીઓની હાજરીમાં ચૈતર વસાવાએ સંજયભાઈ પર હુમલો કર્યો હતો। આ હુમલાને આધારે ફરિયાદ દાખલ થઈ અને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી। ચૈતર વસાવા લોકોનું ટોળું ભેગું કરીને આવા કૃત્યો કરે છે, પરંતુ કાયદો બધા માટે સરખો છે। મનસુખ વસાવાએ ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમને પણ જેલમાં જવું પડ્યું હતું, કારણ કે આ લોકશાહી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।